હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 18 જે હવે શિડ્યુલ છે અને જેની એક્ઝામ જે છે 29મી ઓક્ટોબર 2023ના રોજ છે. આ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 18નો શું સિલેબસ છે, કયા સબ્જેક્ટમાંથી ક્વેશ્ચન્સ ફ્રેમ થવાના છે અને સાથે સાથે આજે આ વિડીયોમાં એવી પણ વાત કરવાનો છું કે કયા માત્ર 5 સબ્જેક્ટ આપ તૈયાર કરી લેશો તો પરીક્ષામાં ઇઝીલી પાસ આઉટ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર ને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ. જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે અમારી ચેનલ પર નવા હો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો બિલકુલ સમયને નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 18ની વાત કરીએ તો એનો સિલેબસ જે છે અહીંયા આપની સ્ક્રીન પર આપ જોઈ શકો છો. કોન્સ્ટિટ્યુશનલ લો સૌથી પહેલો સબ્જેક્ટ છે. કોન્સ્ટિટ્યુશનલ લો એટલે કે ભારતનું બંધારણ. ભારતનો બંધારણીય કાયદો જે છે એમાંથી 10 ક્વેશ્ચન્સ ફ્રેમ થવાના છે. ફ્રેન્ડ્સ, 10 ક્વેશ્ચન્સ જે છે અહીંયાથી ફ્રેમ થવાના છે. 10 પ્રશ્નો ભારતના બંધારણમાંથી પૂછાવાના છે. એટલે 10 પ્રશ્નો એટલે કે 10% તો માત્ર ને માત્ર કોન્સ્ટિટ્યુશન લઈ જાય છે. હજુ આગળ જો આઈપીસી ઇન્ડિયન પિનલ કોડમાંથી 8 પ્રશ્નો પૂછાવાના છે. આઈપીસીના 8 ક્વેશ્ચન્સ આ એક્ઝામમાં હશે. એ જ રીતે સીઆરપીસી ક્રિમિનલ પ્રોસિજર કોડ એમાંથી 10 પ્રશ્નો પૂછાવાના છે અને સીપીસી કોડ ઓફ સિવિલ પ્રોસિજર જે છે એમાંથી પણ 10 પ્રશ્નો પૂછાવાના છે અને એવિડન્સ એક્ટ ભારતીય પુરાવાનો કાયદો એમાંથી 8 પ્રશ્નો પૂછાવાના છે. ફ્રેન્ડ્સ, બેઝિકલી જે હું 5 સબ્જેક્ટની વાત કરી રહ્યો હતો એ 5 સબ્જેક્ટ આ જ છે. પહેલા 5 સબ્જેક્ટ ભારતીય બંધારણ આપણે ઇઝીલી ટોપિક કરી લીધા, ઇમ્પોર્ટન્ટ કેસ લોસ જોઈ લીધા. ફ્રેન્ડ્સ, 10 માર્કનો તો અહીંયાથી જ પૂછાઈ જવાનું છે એટલે આ 10 માર્ક થઈ ગયા. આઈપીસી સારી રીતે કરેલું 10+8 થઈ ગયા ફ્રેન્ડ્સ અહીંયાથી. અને એ જ રીતે સીઆરપીસી આપણે સારી રીતે કરી લીધું તો 10% એટલે કે 10 માર્ક્સ બીજા થઈ ગયા. અને સીપીસીમાંથી પણ 10 અને પુરાવાના કાયદામાંથી પણ 8 એટલે કે ફ્રેન્ડ્સ અહીંયાથી આપના 30 આ થયા અને 38 અને 8 બીજા એટલે કે 46 માર્ક તો આપના 5 સબ્જેક્ટમાંથી જ થઈ ગયા. હવે 5 સબ્જેક્ટ આપણે 45 માર્ક્સ લાવવાના છે. આપ સૌ જાણો છો એમ કે આ એક્ઝામમાં પાસ આઉટ થવા માટે આપણે 45 માર્ક્સની જરૂર છે. 45% ઓફ માર્ક એટલે કે 45 માર્ક આપણે લાવવાના છે. તો બેઝિકલી જે વાત કરીએ કે અહીંયાથી 5 કાયદા એવા છે કે જ્યાંથી આપ ઇઝીલી સારો એવો સ્કોર કરી શકો છો. હવે હું એમ નથી કહેતો કે 46માંથી આપના 46 સાચા પડી જાય. ચાલો માની લઈએ કે આપણે આ 5 સબ્જેક્ટ બહુ સારી રીતે તૈયાર કરી લીધા છે. તો હવે માની લઈએ કે આપના 40 માર્ક્સ થાય છે તો હવે લાવવાના રહે 6. તો બીજા સબ્જેક્ટ પણ છે ને આપની પાસે જે બહુ જ ઇઝી ક્વેશ્ચન જ્યાંથી ફ્રેમ થતા હોય. એલ્ટરનેટિવ ડિસ્પ્યુટ જેની વાત કરીએ આર્બિટ્રેશન એક્ટ સાથે તેમાંથી 4 ક્વેશ્ચન્સ ફ્રેમ થવાના છે. ફેમિલી લો છે એમાંથી 8 પ્રશ્નો આવવાના છે. તો એક વિકલ્પમાં આપણે સબ્જેક્ટ આપવું તો એ છે ફેમિલી લો. યસ ફ્રેન્ડ્સ, ફેમિલી લોમાંથી પ્રશ્નો સારા 8 એવા પ્રશ્નો પૂછાવાના છે એટલે કે વધારે વેટેજ વાળો આ સબ્જેક્ટ છે. એટલે કે આ 5 તો મેં વાત કરી એ પ્રમાણે કરવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ, સીપીસી અને કોન્સ્ટિટ્યુશન આ 5 તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ 5 પર આપનું ફોકસ સૌથી વધારે હોવું જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજી એક વાત કે આ 5 સબ્જેક્ટની બેરેક્ટ આપની પાસે હોવી જોઈએ, બહુ જ ફરજિયાત છે. જો આ મેઇન સબ્જેક્ટની ફેમિલી લો ઇન્ક્લુડ કરી લો એટલે 6 સબ્જેક્ટ થયા ઓવરઓલ. કે અહીંયા તો કોન્સ્ટિટ્યુશનલ લો, આઈપીસી, સીઆરપીસી, સીપીસી, એવિડન્સ એક્ટ અને ફેમિલી લોઝ આ બેરેક્ટ તો ક્યારે આપણે ભૂલીને જવાની જ નથી ફ્રેન્ડ્સ. યાદ રાખજો, આ બધાની બેરેક્ટ્સ આપણે સાથે રાખવી જ પડશે પરીક્ષામાં. કારણ કે એનું જ વેટેજ એટલીસ્ટ એવું કહી શકીએ આપણે પર્સન્ટેજમાં કે 55 to 56% તો એમાંથી જ આવવાનું છે. આખું પેપર 55%નું પેપર તો આ જ સબ્જેક્ટમાંથી બનવાનું છે. તો આ બેરેક્ટ્સ તો ફરજિયાત છે. આ તો ભૂલવાની જ નથી, એટલું યાદ રાખજો. ઓકે, ત્યારબાદ પીઆઈએલ એક સબ્જેક્ટ છે ને એમાંથી 4 ક્વેશ્ચન્સ ફ્રેમ થાય છે. એડમિનિસ્ટ્રેટિવ લો વહીવટી કાયદો જે છે 3 એમાંથી ક્વેશ્ચન્સ બનવાના છે. પ્રોફેશનલ એથિક, કેસ ઓફ પ્રોફેશનલ મિસકન્ડક્ટ, બીસીઆઈ રૂલ્સ સામેના એમાંથી 4 ક્વેશ્ચન્સ બનવાના છે.
કંપની લોમાંથી 2 ક્વેશ્ચન્સ પૂછાય છે. એન્વાયરમેન્ટલ લો જે છે પર્યાવરણનો કાયદો, એમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. એ જ રીતે સાયબર લો જે છે એમાંથી 2 પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. લેબર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લો, લેબર મજૂર કાયદા જે છે એમાંથી 4 ક્વેશ્ચન્સ પૂછાવાના છે પરીક્ષામાં. એ જ રીતે લો ઓફ ટોર્ટ, મોટર વ્હીકલ એક્ટ, કન્ઝ્યુમર પ્રોટેક્શન લો, એમાંથી પણ 5 પ્રશ્નો પૂછાય છે. ફ્રેન્ડ્સ, આ જે છે લો ઓફ ટોર્ટ, એમવી એક્ટ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, બહુ સિમ્પલ પ્રશ્નો પૂછાય છે. કદાચ આપણે LLBમાં પણ તૈયાર કર્યું હોય ને તો પણ એમાંથી 1-2 ક્વેશ્ચન આપણા સાચા પડી જ જાય. ઓકે, સો બેઝિક જે કોન્સેપ્ટ છે કે આપણે આ સબ્જેક્ટ પર વધારે ફોકસ કરવાનું છે, તો અહીંયાથી બીજા સબ્જેક્ટ પર વધારે આપ ફોકસ નહીં કરો તો ચાલે, પણ જે મેં વાત કરી એ સબ્જેક્ટ પર આપનું ફોકસ વધારે હોવું જ જોઈએ. લો રિલેટેડ ટેક્સેશનના પણ 4 પ્રશ્નો પૂછાઈ જાય છે. કોન્ટ્રાક્ટ, સ્પેસિફિક રિલીફ, પ્રોપર્ટી લો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, તો 8 ક્વેશ્ચન અહીંયાથી પણ બને છે. તો જે લોકો પ્રેક્ટિસમાં જાય છે, જોડાય છે, એમને લો ઓફ કોન્ટ્રાક્ટ પણ આવડે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ આવડે, તો એમાંથી એકાદ ક્વેશ્ચન ફ્રેમ થઈ પણ જાય તો પણ આપ સૌને પૂછાઈ જાય. અહીંયાથી 8 પ્રશ્નો પૂછાવાના છે ફ્રેન્ડ્સ. કોન્ટ્રાક્ટની વાત હોય, નેગોશિયેબલની વાત હોય, સ્પેસિફિક રિલીફ અને પ્રોપર્ટી લોની વાત હોય, તો આ જે છે મિલકત હસ્તાંતરનો કાયદો જે હોય છે, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ, એમાંથી પ્રશ્નો પૂછાય છે. 8 પ્રશ્નો અહીંયાથી પૂછાવાના છે. તો થોડુંક કોન્સેપ્ટ આપણે LLBમાં પણ થોડુંક તૈયાર કર્યું હોય ને થોડુંક અહીંયાથી પણ વાંચી લઈએ તો હું એવું નથી માનતો કે 10 પ્રશ્નો કે 8 પ્રશ્નો પૂછાય એમાંથી 2 સાચા ના પડે. 2 તો સાચા પડે જ ફ્રેન્ડ્સ. સો 5 જે સબ્જેક્ટ છે એના પર આપનું ફોકસ વધારે રાખવાનું છે, પણ આ જે બીજા 8 માર્કવાળા સબ્જેક્ટ છે કે જેમાંથી આપને 2 માર્ક કે 1 માર્ક આવી શકે, હું બહુ બધા લાવવાની વાત નથી કરી રહ્યો, 1 કે 2 માર્ક 8માંથી લાવવાની વાત કરી રહ્યો છું, એટલું તો આપ કરી શકો. દેન લેન્ડ એક્વિઝિશન એક્ટમાંથી 2 પ્રશ્નો પૂછાય છે ને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લોઝમાંથી પણ 2 પ્રશ્નો પૂછાય છે. હવે કયા 5 કાયદા, મેં પહેલા પણ વાત કરી કે આપે આ પરીક્ષાને પહેલા જ પ્રથમ ટ્રાયલે પાસ કરી લેવી છે, તો મૂળ મંત્ર એનું શું છે એ સમજી લેજો. હવે સિલેબસ આપ સૌની સામે છે. ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ 18 જે શેડ્યુલ છે, 29મી ઓક્ટોબર એક્ઝામ છે, એમાં પહેલા ટ્રાયલે જ મારે પાસ કરી લેવી છે. તો હું શું કરીશ ફ્રેન્ડ્સ, કઈ રીતે તૈયારી કરું? તો હું પહેલા ટ્રાયલે એને પાસ કરી લઉં. મારે બીજા બધા ટ્રાયલની જરૂર નથી, હું પહેલા ટ્રાયલે પાસ કરવા માંગુ છું. તો શું કરવું પડશે? તો ફ્રેન્ડ્સ, અહીંયા યાદ રાખજો કે આપનો જે સિલેબસ છે, સિલેબસ જોઈ લો. સિલેબસમાં આપણે વાત કરીએ પ્રમાણે IPC, CRPC, એવિડન્સ, CPC અને કોન્સ્ટિટ્યુશનલ લો, આના પર સૌથી વધારે ફોકસ કરવાનું છે, જે આપને 46 માર્કનું પૂછાવાનું છે. 46માંથી 46 ન લાવો, હું તો એમ કહું છું કે 36 આવે. માની લો આપના 46માંથી 36 આવે, આ સબ્જેક્ટ આપણે તૈયાર કરી લીધા. એડિશનલ સબ્જેક્ટ કયા કરવાના છે, વધારાના થોડાક સબ્જેક્ટ કયા જોવાના છે આપે? તો જોવાની વાત કરીએ તો ફેમિલી લોસ જોવાના છે, જ્યાંથી 8 પ્રશ્નો પૂછાય છે. અને એ જ રીતે વધારાની વાત કરીએ કે વધુ હજુ શું પૂછાઈ શકે વધારે પડતું, તો અહીંયા કોન્સેપ્ટને સમજો. વધુ પડતું શું પૂછાઈ શકે? તો અહીંયા સમજવાનું છે આપશે કે કોન્ટ્રાક્ટ એક્ટ, નેગોશિયેબલ, સ્પેસિફિક રિલીફ એક્ટ ને મિલકત હસ્તાંતરનો કાયદો, જેને આપણે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ TP એક્ટ કહીએ છીએ. તો આના પર થોડુંક ફોકસ કરવાનું. બીજા બધા કાયદા એવા છે જે સિમ્પલ છે, આમ જોવા જઈએ તો પ્રશ્નો ત્યાંથી પણ બનવાના છે, 1 2 2 4 2 4 છે આપેલા છે, પણ એવા નહીં હોય કે જે આપને ન આવડે. દરેક પેપરમાં જુઓ તો 5 પ્રશ્નો તો આપ વગર તૈયારીએ જાઓ, 5 થી 10 ક્વેશ્ચન તો આવડી જ જાય ફ્રેન્ડ્સ. તો એનો પણ સહારો લેવાનો છે. તો બેઝિકલી આ પરીક્ષાને પાસ કરવાનો મૂળ મંત્ર આ છે કે જે મેઇન સબ્જેક્ટ છે કે જ્યાંથી આપ સૌના વધારે ક્વેશ્ચન્સ ફ્રેમ થવાના છે, વધારે માર્ક્સ અહીંયાથી જે કન્સિડર કરેલા છે જે ક્વેશ્ચનના, એ ક્વેશ્ચન્સ પર આપ સૌએ એ ટોપિક પર, એ સબ્જેક્ટ પર આપ સૌએ વધારે ધ્યાન આપવાનું છે. એની ડાયરેક્ટ વાંચતા રહેવાની છે, ઇન્ડેક્સથી સ્ટાર્ટ કરવાની છે, અનુક્રમણિકાથી કાયદો વાંચવાનો. ઇન્ડેક્સ AIBની એક્ઝામમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે ઇન્ડેક્સ બેઝ ક્વેશ્ચન પૂછાતા હોય છે. દાખલા તરીકે આપને પૂછી લીધું કે રીઝન ટુ બિલીવની વ્યાખ્યા IPCની કઈ કલમમાં છે, માનવાને કારણની વ્યાખ્યા જે છે IPCની કઈ કલમમાં છે, તો અહીંયા આપને ઓપ્શન આપી દીધા હોય કે 25, 26, 27 કે 28. તો અહીંયા આપે સીધો IPC જે છે એના એક્ટને બેરેક્ટની ચોપડીને ખોલવાનો છે, 25, 26, 27, 28ની કલમો જોઈ લેવાની છે. એમાંથી આપ જોશો એટલે ખબર પડી જશે કે 26 નંબરની સેક્શન જે છે માનવાને કારણ એટલે કે રીઝન ટુ બિલીવની વાત કરે છે. ડાયરેક્ટલી ટિક માર્ક કરી લેવાનું. ફ્રેન્ડ્સ, આવા જે ક્વેશ્ચન છે 30% પૂછાય છે. 30% ઇટ મીન્સ શું થયું કે જે કાયદો આપે વાંચ્યો નથી,
એ કાયદાની બુક લઈને એમાં એડમિનિસ્ટ્રેટિવ લો હોય કે બીજા કોઈ પણ કાયદા હોય, PILની વાત કરીએ, એડવોકેટ્સ એક્ટની વાત કરીએ, કંપની કે એન્વાયરમેન્ટ લોની વાત કરીએ, તો એમાં જે છે ઇન્ડેક્સ બેઝ ક્વેશ્ચન આવ્યો છે તો આપ એની બેરેક લઈ લો, બેરેકમાં જોઈ લો કઈ કલમમાં શું છે, અને આપ ઇઝીલી એને ટિક માર્ક કરી શકશો અને સાચો આન્સર પડશે આપને. તો આ બધી બેઝિક વાતો છે કે જે આપણે પરીક્ષામાં જતા પહેલાં માઇન્ડમાં રાખવાની છે, અને જો આના પર આપણે કામ કરવાનું શરૂ કરી દીધું, આ પ્રમાણે તૈયારી કરવાની શરૂઆત કરી દીધી ફ્રેન્ડ્સ, તો હું નથી માનતો કે આ પ્રથમ ટ્રાયલે ફેલ. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ આજના આ વિડીયોમાં આપણે સમજ્યા છીએ ખાસ કરીને શું સિલેબસ છે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનનો, અને સાથે સાથે ફ્રેન્ડ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કયા 5 સબ્જેક્ટ છે જેના પર આપ ફોકસ કરશો તો ફ્રેન્ડ્સ ઇઝીલી પાસ થઈ જશો. આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન આઇકોન દબાવી દો, જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલાં મળી જાય. તો ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટલી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. આપના મિત્રો સાથે પણ શેર કરજો જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 18 આપવાના છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચે. ખૂબ ખૂબ ધન્યવાદ.